મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી ખાતે પહોંચ્યા છે। નવસારીમાં ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની હર્ષ સંઘવીએ મુલાકાત લીધી છે। ભારે વરસાદ વચ્ચે રાહત બચાવ કામગીરીની તૈયારીઓની સમીક્ષા પણ તેમના દ્વારા કરવામાં આવી છે, જ્યાં આપત્તિ વ્યવસ્થાપન અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અંગે માહિતી મેળવી। દરેક નાગરિકોને સમયસર સહાય મળે તેના માટે તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપી। નવસારીમાં વરસાદી પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે તેવો અધિકારીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે। વહીવટી તંત્ર, રેસ્ક્યુ ટીમો અને વિભાગો વચ્ચે અસરકારક સંકલન ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો, જ્યાં આપત્તિ સામે સંપૂર્ણ સજ્જતા જ સૌથી મોટી તૈયારી છે તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે નવસારીના ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત હર્ષ સંઘવી દ્વારા લેવામાં આવી છે। ભારે વરસાદ વચ્ચે રાહત બચાવની કામગીરીની તૈયારીઓની પણ સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી, જ્યાં આપત્તિ વ્યવસ્થાપન અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અંગે પણ તેમના દ્વારા માહિતી મેળવવામાં આવી છે। દરેક નાગરિકને સમયસર સહાય મળે તેના માટે તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી, જ્યાં નવસારીમાં વરસાદી પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવા અધિકારીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો।